ભરૂચના ઐતિહાસિક રતન તળાવમાં હાલમાં જ કાચબા અને માછલાના મોત બાદ સરકારમાંથી 9 કરોડની ગ્રાન્ટ મંજૂર થતાં સાફ સફાઈ હાથ ધરાઈ। ભરૂચના ઐતિહાસિક રતન તળાવમાં હાલમાં જ એક દુર્લભ કાચબાનું મૃત્યુ થયું હતું, જે બાદ જ માછલીઓના મોત પણ સામે આવ્યા હતા, જેને લઈ સ્થાનિકોએ તળાવની સફાઈ અને વિકાસ માટે આક્રોશ સાથે રજૂઆત કરી હતી। ચેનલ નર્મદાએ પણ આ સમાચારોને વાચા આપ્યા બાદ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સાથે પાલિકા તંત્ર આ અંગે સરકારમાં રજૂઆત કરી હતી। સરકારમાંથી રતન તળાવ માટે 9 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ છે। પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ અને જિલ્લા ભાજપ પ્રમુખ હવે તળાવનો વિકાસ અને શુદ્ધિકરણ હાથ ધરાશેની માહિતી આપી છે। નગરપાલિકાની ટીમો તરાપા ઉતારી તળાવની સાફ સફાઈ અને શુદ્ધિકરણના કામે લાગી ગઈ છે। ભરૂચ નગરપાલિકામાં 2 દિવસથી રતન તળાવની આજુબાજુ જે પબ્લિક રહે છે એમની રજૂઆત હતી કે ત્યાંની રતન તળાવમાં મચ્છી અને કાચબાઓ મૃત્યુ પામે છે અને ત્યાં આગળ ગંદકી છે અને ધારાસભ્યને પણ રજૂઆત કરવામાં આવી હતી। એ ધ્યાનમાં લઈને નગરપાલિકાના મુખ્ય અધિકારી અને નગરપાલિકાની ટીમ સાથે રહીને નિર્ણય કરવામાં આવ્યો છે કે આજરોજ ત્યાં આગળ સાફ સફાઈ તળોપા ઉતારીને પવડીના માણસો, સેનિટેશનના માણસોથી સાફ સફાઈ કરવામાં આવી રહી છે। આ રતન તળાવ એક ઐતિહાસિક રતન તળાવ છે અને એમાં લગભગ 300થી 400 વર્ષની આયુષ્ય ધરાવતા હોય એવા કાચબાઓ પણ અત્યારે વિદ્યમાન છે। હમણાં અઠવાડિયા પહેલાં જ એક કાચબો મૃત હાલતમાં મળી આવ્યો હતો અને એનું પણ વજન 97 કિલો જેટલું હતું। આ તળાવમાં અત્યારે અહીંના સ્થાનિક લોકોની રજૂઆત હતી કે અહીંયા તળાવમાં પુષ્કળ પ્રમાણમાં માછલીઓ મરેલી છે અને એના કારણે આજુબાજુના એરિયામાં ખૂબ જ દુર્ગંધ ફેલાયેલી છે। તો એને જોવા માટે પણ અમે આવ્યા અને અહીં આ માછલીઓ જે મરેલી છે એને બહાર કાઢવામાં આવી રહી છે અને જે કંઈક અત્યારે ગ્રાન્ટ મંજૂર થઈ છે લગભગ 9 કરોડ રૂપિયાની, અગાઉ પણ આ રીતે ગ્રાન્ટ મંજૂર થઈ હતી અને આ ગ્રાન્ટનો સારી રીતે ઉપયોગ થાય આ તળાવના વિકાસ માટે, એના શુદ્ધિકરણ માટે એવી અમારી પણ માંગ છે।